તો છોટાઉદેપુર જિલ્લાના ભૂનમારિયા ગામમાં એક સગર્ભા મહિલાને ઝૂલામાં ઉચકી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ગામના લોકોએ આ વિડીયો બનાવી અને વાયરલ કર્યો, જેમાં કાચા, પથરાળ અને ઢોળાવાળા રસ્તા ઉપર પરિવારજનો મહિલાને ઝૂલામાં લઈ જતા જોવા મળે છે। 108 એમ્બ્યુલન્સ ગામથી 3 કિલોમીટર દૂર ઊભી હતી, કારણ કે કોતરોના પાણી અને નબળા રસ્તાઓના લીધે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી ન હતી। આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જંગલ વિસ્તારમાં રહેતા લોકોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, છોટાઉદેપુરનું ભૂનમારિયા ગામ કે જ્યાં સગર્ભા મહિલાને ઝૂલામાં ઉચકી અને લઈ જવી પડે છે બિસ્માર રોડ રસ્તાના કારણે, શું છે વિગતો? જે આપણે જાણ્યું કે છોટાઉદેપુર જિલ્લા આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લામાં કવાંટ તાલુકાની આ બીજી ઘટના છે। ભૂનમારિયાની નસવાડી તાલુકાની એક ઘટના બની હતી અને અગાઉ અલગ અલગ તાલુકાઓમાં આવી ઘટનાઓ બનતી રહે છે। આ જે ઘટના બની છે તે ભૂનમારિયામાં 3 કિલોમીટર દૂર સુધી ઝોલીમાં નાખીને લઈ જવાની ઘટના બની છે। આદિવાસી વિસ્તારમાં આવી ઘટનાઓ બને છે ત્યારે આરોગ્ય વિભાગે અગાઉ કહ્યું હતું કે સ્ટેટર ફાળવવામાં આવશે, પરંતુ સ્ટેટર પણ આ ગામમાં નહોતું પહોંચ્યું। બીજી વાત છે, આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરે છે, પરંતુ ભૂનમારિયા ગામ રસ્તાથી વંચિત છે। આદિવાસી વિસ્તારના વિકાસની ગુલમાંગો પોકારનાર રાજ્ય સરકારે આ વિસ્તારના મંત્રીઓ જે છે તેઓ આ મુલાકાત લેવી જોઈએ। ગરીબ આદિવાસી મહિલાઓને જ્યારે જોડીમાં નાખીને સગર્ભા બહેનોને લઈ જવી પડે ત્યારે દર્દથી કણસતી હોય અને 3 કિલોમીટર સુધી જોલીમાં જવું પડે પગપાળાથી કેટલી ગંભીર બાબત છે। આ મહિલા દર્દથી કણસતી હતી અને તેને કવાંટ ખાતે સામૂહિક કેન્દ્રમાં પહોંચાડવામાં આવી છે। જ્યારે મહત્વની બાબત એ છે કે આદિવાસી વિસ્તારની અંદર આવી ઘટનાઓ વારંવાર બને છે, પરંતુ તંત્ર કોઈ પગલાં ભરતું નથી। આદિવાસી વિસ્તારમાં વિકાસની ગુલમાંગો વચ્ચે રસ્તાઓથી વંચિત ગામડાઓ જે છે તેઓ વારંવાર આવી રજૂઆતો કરે છે, પરંતુ કોઈ સાંભળતું નથી। આવી મહિલાઓને જ્યારે પ્રસૂતિનો દુખાવો ઉપડે અને 3 કિલોમીટર જોલીમાં નાખીને લઈ જવું પડે તે નવી જે વિકાસની ગુલમાંગો પોકારતા નેતાઓ માટે આ તસવીરો જે છે એક લપડાક સમાન છે, કારણ કે વિકાસની વાતો કરો છો ત્યારે આ વિસ્તારના રસ્તા ક્યારે બનશે? આ લોકો આદિવાસી વિસ્તારના લોકો જે તેઓને પાયાની સુવિધા, શિક્ષણ, પાણી, વીજળી અને રસ્તાની હોય છે તે સરકાર આપતી નથી। કરોડો રૂપિયા ટેક્સના વસૂલે છે। તે જે ખેડૂત માલ પકવે છે તેના પર પણ ટેક્સ છે, ખેડૂત ખાતર ખરીદે તેના પર ટેક્સ છે। આદિવાસી વિસ્તારમાં દરેક વસ્તુ ઉપર ટેક્સ છે, ત્યારે આટલો મોટો ટેક્સ વસૂલાતો હોય અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે જ્યારે નાણાં નથી ફાળવવામાં આવતા, અનેક વખત રજૂઆતો વિપક્ષના લોકો કરી ચૂક્યા છે કે રસ્તાઓની સુવિધા આપવી જોઈએ, પરંતુ રસ્તાઓની સુવિધા મળતી નથી। નસવાડી તાલુકાના, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અનેક ગામો એવા છે જે રસ્તાથી વંચિત છે। ત્યારે આ જે કરોડો રૂપિયા ગ્રાન્ટ ધારાસભ્યો અને સાંસદોને ફાળવવામાં આવે છે અને બીજી વિકાસ માટે જે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તે આવા ગામો માટે કેમ ફાળવવામાં નથી આવતી? અનેક રસ્તાઓ જર્જરિત છે, લોકો આંદોલનો કરે છે, રસ્તા પર ઉતરે છે, પરંતુ સરકારને કાંઈ પડી ના હોય તેવું લાગી રહ્યું છે। આદિવાસી વિસ્તારની અંદર અનેક વખત આવી જોલીમાં નાખીને લઈ જવાની ઘટનાઓ બહાર આવે છે ત્યારે આરોગ્ય વિભાગ પણ કાળજી લેતું નથી, કારણ કે આરોગ્ય વિભાગની ટીમો ગામે ગામ ફરતી હોય। આવી સગર્ભા બહેનોને વહેલી તકે સારવાર માટે લઈ જવામાં આવે અને દાખલ કરવામાં આવે, સારી સુવિધાઓ આપવામાં આવે તો આ બહેનોને જોલીમાં નાખીને લઈ જવાની નોબત ના આવે। પરંતુ જે નેતાઓ છે તે પોતાના કાર્યક્રમો વ્યસ્ત રહે છે, અધિકારીઓ છે તે એસી ચેમ્બરો છોડતા નથી અને જેનો ભોગ આદિવાસી સમાજની મહિલાઓ બને છે। આદિવાસી વિસ્તારની અંદર કરોડો રૂપિયા સરકાર ફાળવે છે તો ક્યાં જાય છે તેની પણ તપાસ થવી જોઈએ, કારણ કે આદિવાસી વિસ્તારના વિકાસના કામો જ્યાં જ્યાં થવા જોઈએ ત્યાં થતા નથી, જરૂરિયાતવાળી જગ્યાઓ પર થતા નથી। 50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આદિવાસી વિસ્તારના તાલુકાઓના રસ્તા માટે ફાળવવામાં આવે છે। 200 કરોડ રૂપિયાનું જે પંચાયત માલ મકાન વિભાગનું બજેટ છે, ત્યારે આટલી મોટી રકમ જિલ્લામાં આવતી હોય ત્યારે કયા કારણોસર આ વિસ્તારના રસ્તા નથી બનતા? કેમ કે આટલી મોટી રકમ સરકાર જે બજેટમાં ફાળવે છે આદિવાસી વિસ્તારના રસ્તાઓ માટે, તો આ ગામને રસ્તાથી આઝાદીના આટલા વર્ષો પછી કેમ આ રસ્તાની સુવિધા આપવામાં નથી આવી? અહીંયા સવાલ એ પણ થાય છે કે સરકાર 30 વર્ષથી ગુજરાતમાં છે ભાજપની, અહીંયા છોટાઉદેપુર જિલ્લાના તમામ ધારાસભ્યો ભાજપના છે, સાંસદ ભાજપના છે, જિલ્લા પંચાયત ભાજપની છે, ત્યારે આ વિસ્તારનું કેમ સર્વે કરવામાં નથી આવતું? આ પંચાયત માલ મકાન વિભાગના રસ્તા છે ગામે ગામ, બધા ગામો 100 થી વધારે દરખાસ્તો મોકલવામાં આવી છે રાજ્ય સરકારને 1 વર્ષ પહેલા,
પરંતુ હજુ સુધી મંજૂર કરવામાં નથી આવ્યા। રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારનો છોટાઉદેપુરનો છેવાડાનો જિલ્લો છે, રાજ્યનો સૌથી છેલ્લો જિલ્લો છે, ત્યારે આવી જે રસ્તાથી વંચિત ગામો છે ત્યાં રસ્તાની સુવિધા કેમ નથી આપતી, એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે સરકારે આદિવાસી વિસ્તાર માટે કાંઈ કોઈ રાહત પેકેજ એવું જાહેર કરવું જોઈએ કે રસ્તાની સુવિધા મળી જાય। દરેક ગામે ગામ ફળી ફળી રસ્તાની તકલીફો છે। આદિવાસીઓ જંગલમાં રહે છે, વર્ષોથી જંગલમાં રહેતા આવ્યા છે, ત્યારે તે ફળિયાને જોડતા રસ્તા કેમ બનાવવા નથી આવતા, તેવા આદિવાસી સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે રસ્તાની સુવિધા મળવી જોઈએ। જી આભાર રફીક સમગ્ર માહિતી આપવા।